ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અમદાવાદ ડીઈઓ દ્વારા મોકલેલી પ્રશ્ન બેંક છે, ઓફિશિયલ મટીરિયલ કહેવાય. અમદાવાદ ડીઈઓ દ્વારા મોકલેલી પ્રશ્ન બેંક આપણે કોઈ પણ પ્રકારના યુટ્યુબ માંથી કે કોઈ પણ પ્રકારના ઇન્ટરનેટ માંથી વસ્તુ આઈએમપી ક્વેશ્ચન્સ કાંઈ લઈ આવ્યા નથી. અમદાવાદ ડીઈઓ પોતે પ્રશ્ન બેંક ગયા વર્ષે આપેલી, બરાબર, જે ખરેખર બહુ સારા પ્રશ્નોમાં આપેલા, દરેક સેક્શન A B C D વાઇઝ પ્રશ્ન જવાબ એમાં આપેલા. તો આપણે એમાંથી ચેપ્ટર 2 માં પ્રકરણ એસિડ રેઝ અને ક્ષાર માંથી તમને એક એમસીક્યુ પૂછાય, એટલે હેતુલક્ષીમાં આપણે એમાંથી એમસીક્યુ કરશું, બરાબર. એક ખરા ખોટું પૂછાય, તેમાં એમસીક્યુ અને ખરા ખોટું હેતુ પ્રશ્ન આવે અને 4 માર્કના 2 પ્રશ્ન આવે. તો હેતુલક્ષીમાં આપણે બધા પ્રશ્ન જોવાના છે, કારણ કે ઘણી વખત છે ખાલી જગ્યાના સ્વરૂપે પ્રશ્ન પણ તમને એમસીક્યુ સ્વરૂપે પૂછાતા હોય, બરાબર. આપણે બધા પ્રકારના પ્રશ્ન કરવાના છે. તો આપણે શુભ શરૂઆત આપણા વિડિયો લેક્ચરની આજથી શરૂ કરી દઈએ. પહેલો ક્વેશ્ચન, નીચેનામાંથી કુદરતી સૂચકનું ઉદાહરણ કયું છે? ગળી, હળદર, મરચું કે ક્લોરોફિલ? બરાબર, હળદર જવાબ આવે. સિમ્પલ વસ્તુ છે, ગળી સિલેબસમાં જ નથી, મરચું ક્યાં આપણે વાત નથી કરી, અને ક્લોરોફિલ આવે પણ એ ક્યાં આવે? સૂર્યપ્રકાશના શોષણમાં. જવાબ આવશે તમારો બી, એટલે કે હળદર. બીજો, વરસાદી પાણીની pH 5.6 કરતા ઓછી હોય તો તેને શું કહે છે? એસિડ વર્ષા, બરાબર. pH નકરે 7 કરતા ઘટે, બરાબર, 0 થી 7 વચ્ચે હોય એને આપણે એસિડ જ કહીએ, એટલે 5.6 થી ઘટે એટલે એસિડ વર્ષા કહેવાય. નીચેનામાંથી કયું સંયોજન મિલ્ક ઓફ મેગ્નેશિયા તરીકે ઓળખાય છે? કયું સંયોજન મિલ્ક ઓફ મેગ્નેશિયા તરીકે ઓળખાય? MnOH2, MgOH twice, MgOH કે MgO? મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. પણ કયું, એબીસી કે ડી? બી. આમાં તો Mn મેંગેનીઝ તો આવ્યું નથી, મિલ્ક ઓફ મેગ્નેશિયા, મેગ્નેશિયા એટલે મેગ્નેશિયમ. MgOH પોસિબલ નથી થતું, MgO નથી આવતું, બરાબર. જવાબ આવે છે MgOH twice. દાંતનું ઉપરનું આવરણ કયા પદાર્થનું બનેલું છે? CaCO3, CaSO4, Ca3PO4 twice કે CaO? Ca3PO4 twice, કેલ્શિયમ ફોસ્ફેટ, બરાબર. નવી ટેક્સ્ટબુકમાં લખેલ છે કેલ્શિયમ હાઇડ્રોક્સી એપિટાઇટ, બરાબર. તો કેલ્શિયમ હાઇડ્રોક્સી એપિટાઇટ એ ધ્યાન રાખવું, કદાચ એ શબ્દ મૂકી દો. ક્લોર આલ્કલી પદ્ધતિ વડે કયા પદાર્થનું ઉત્પાદન કરવામાં આવે છે? KOH, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ કે હાઇડ્રોક્લોરિક એસિડ? NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. ક્લોર એટલે ક્લોરીન, આલ્કલી એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પાણીમાં દ્રાવ્ય બેઝ. એની જગ્યાએ એવું પૂછે કયા પદાર્થનું ઉત્પાદન, કયા પદાર્થોનું ઉત્પાદન કરવામાં આવે, તો આના સિવાયના બીજા કોણ આવશે? ક્લોરીન અને પ્લસમાં હાઇડ્રોજન, બરાબર. જે રીતે પૂછે એ રીતે આન્સર આપણને આવડવો જોઈએ. ત્યારબાદ વિરંજન પાવડરનું રાસાયણિક સૂત્ર કયું છે? એબીસી કે ડી? BCaOCl2, કેલ્શિયમ ઓક્સી ક્લોરાઇડ. રાસાયણિક સૂત્ર આવડવું જોઈએ, રાસાયણિક નામ આવડવું જોઈએ, બરાબર. જેને સામાન્ય નામ તમે કહો વિરંજન પાવડર, તો એ આપણે આવડવું જોઈએ. અથવા તો બ્લીચિંગ પાવડર લખેલો હોય તો પણ ખ્યાલ રહેવો જોઈએ. બેકિંગ સોડાનું રાસાયણિક સૂત્ર કયું છે? NaCO3, NH4Cl, Na2CO3 કે NaCO3? NaHCO3, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, બરાબર. જેટલા બનાવટના પદાર્થ આપેલા છે દરેક પદાર્થોના નામ સૂત્ર તમને આવડવા જોઈએ, બરાબર. 4 માર્ક્સના પ્રશ્નમાં બનાવટ એક તો આવવાની જ છે, પછી 2 માર્કમાં પૂછી શકે બનાવટ, 4 માર્કમાં બનાવટના પૂરેપૂરા ચાન્સ, એક બનાવટ તો ફિક્સ જ આવવાની જ છે. પ્લાસ્ટર ઓફ પેરિસનું રાસાયણિક સૂત્ર જણાવો. CaSO4 × 1/2H2O, CuSO4 × 1/2H2O, CaSO4 × 2H2O કે CuSO4 × 2H2O? CaSO4 × 1/2H2O, જેને POP નું સૂત્ર છે. નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? ખાસ પ્રશ્ન પર હંમેશા ભાર મૂકવાનો પ્રશ્ન આવે, એટલે કઈ જોડ ખોટી છે? ટમેટો ટાર્ટરિક એસિડ, ખાટા ફળ સાઇટ્રિક એસિડ, દહીં લેક્ટિક એસિડ કે કીડીનો ડંખ મિથેનિક એસિડ? ટમેટામાં ટાર્ટરિક એસિડ આવતું નથી. કયું એસિડ આવે? ઓક્ઝેલિક એસિડ, બરાબર. તો ખાસ પ્રશ્ન વાંચવાનો. ખાલી જગ્યા પૂરો. કવચના પાંદડાના ડંખમાંથી ખાલી જગ્યા મુક્ત થવાથી દાહક દર્દ અનુભવાય છે. સાઇટ્રિક એસિડ, મિથેનોઇક કે લેક્ટિક એસિડ?
મિથેનોઇક એસિડ. એસિડિક દ્રાવણની પીએચ ખાલી જગ્યા કરતા ઓછી હોય છે. 7, 18, 8 કે 14 જવાબ આવશે. 7 કરતા ઓછી હોય એટલે કે 0 કે 7 ની વચ્ચે હોય. જીપ્સમ આણ્વીય સૂત્ર ખાલી જગ્યા છે. CaSO4 into 1/2H2O, CuSO4 into 1/2H2O, CaSO4 into 2H2O. CaSO4 into 2H2O. જીપ્સમ ને બીજું શું કહેવાય? ચીરોડી. ટૂથપેસ્ટમાં સામાન્ય રીતે ખાલી જગ્યા પદાર્થ હોય છે. બેસિક. જેનું કારણ આપણે ચર્ચા કરી હતી, બરાબર? કે તમે જ્યારે ખોરાક ખાઓ તો ખોરાક ખાધા પછી રાત્રિ દરમિયાન તમારા મોઢામાં જે પ્રક્રિયા થાય જેના કારણે બેક્ટેરિયા એસિડ ઉત્પન્ન કરે ઉત્સર્ગ પદાર્થ તરીકે, અને એ એસિડ તમારા દાંત માટે હાનિકારક સાબિત થઈ જાય ત્યારે, તો કે જ્યારે એના લીધે મોઢાની pH 5.5 કરતા ઘટી જાય, દાંતનું ક્ષારણ અનુભવાય, બરાબર? એ ન થાય એટલા માટે આપણે બેઝિક પદાર્થ અને આપણે ટૂથપેસ્ટ કહેવાય, આમ તો આપણે કોલગેટ કહેતા હોય, એ વાપરીએ કે જેથી તમારું મુખ એમાં તટસ્થીકરણ પ્રક્રિયા થઈ જાય, બરાબર? અને એસિડની અસર અનુભવાય નહીં. સામાન્ય પ્રક્રિયા પૂર્ણ કરો. એસિડ પ્લસ ધાતુ, ક્ષાર તો શું આવશે? હાઇડ્રોજન. એટલે કે H2 પણ તમે લખી શકો, હાઇડ્રોજન તમે લખી શકો. સાચું પડશે, સાચું જવાબ હશે એટલે સાચું જ પડશે. બરાબર? આ વખતે હાવ તમને ફ્રી કરી દીધું, મોજ કરાવી. ખરા ખોટા, આમાં ખરા ખોટું પણ આવે. પીએચ માપક્રમ 7 થી ઓછા મૂલ્યો એસિડિક દ્રાવણનું સૂચન કરે છે. સાચું. 7 થી ઓછા એસિડિક નું સૂચન કરે. આવી રીતે પટ્ટો આવ્યો હતો 0, 7, 14. 0 થી 7 હોય તો શું કહેવાય આપણે એને? એસિડ. 7 થી 14 જાય તો બેઝ. અહીંયા આવે તટસ્થ, ન્યુટ્રલ. પટ્ટો યાદ રાખો. ધાતુ હાઇડ્રોજન કાર્બોનેટ વત્તા બેઝ, ક્ષાર, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળે. સાચું હોય કે ખોટું? ધાતુ એટલે કોઈ પણ લ્યો, સોડિયમ, હાઇડ્રોજન, કાર્બન. તો આ પોતે જ એક બેઝ છે. અને અહીંયા આની સાથે પ્રક્રિયા બેઝ ની નો આવે, નહીં આવે. એસિડ આવે તો આ બધું મળે, બરાબર? એટલે આ સમીકરણ કેવું થશે? ખોટું, બરાબર? અધાત્મિક ઓક્સાઇડ સ્વભાવે એસિડિક હોય છે. સાચું. ફિક્સ જ છે ભાઈ, અધાત્મિય એસિડિક, અધાત્મિય એસિડિક. તો ધાત્વિક કેવા હોય? બેઝિક. એક યાદ રાખવાનું, બીજું તમને યાદ રહી જાય. જેમ કે લઘુ દ્રષ્ટિ, ગુરુ દ્રષ્ટિ, તો એક યાદ રાખવાનું, બીજી યાદ રહી જ જવી જોઈએ. પછી એમાં ગધા મજૂરી નહીં કરવાની. લઘુ દ્રષ્ટિએ વાંચી, પછી ગુરુ દ્રષ્ટિએ વાંચી, છેલ્લે બે ભૂલાઈ ગઈ, એવું છે, બરાબર? એટલે એક વસ્તુ એવી રીતે આજે જોડીમાં આવતો હોય એને એવી રીતે જ વાંચવાના. કુદરતી સ્ત્રોત ટામેટામાં ટાર્ટરિક એસિડ હોય છે. કુદરતી રીતે તો ખોટું. ટામેટામાં કઈ એસિડ હોય છે? ઓક્ઝેલિક એસિડ હોય. સોડિયમ ઝિન્કેટ નું આણ્વીય સૂત્ર Na2Zn O2 છે. સાચું. આ જ છે, Na2Zn O2 છે. પ્રબળ એસિડ અને પ્રબળ બેઝના ક્ષારની pH નું મૂલ્ય 7 ની સાથે તટસ્થ હોય છે. સાચું. બે કેવાય? પ્રબળ, બરાબર? એટલે બે ની અસર કેવી થઈ જાય? નલિફાય થઈ જાય, બરાબર? એટલે જવાબ આવશે તટસ્થ. ન્યુટ્રલ ક્ષાર જ બને. આની જગ્યાએ કદાચ પ્રબળ એસિડ અહીંયા નિર્બળ બેઝ હોય તો ક્ષાર કેવા આવે? એસિડિક. આની જગ્યાએ પ્રબળ બેઝ અને નિર્બળ એસિડ આવે તો ક્ષાર કેવા આવે? બેઝિક. પણ બંને પ્રબળ અથવા બંને નિર્બળ છે તો ક્ષાર કેવા આવે? તટસ્થ, બરાબર? એક વાક્યમાં કે શબ્દમાં જવાબ લખો. જેને આને ખરેખર તો મામૂ પ્રશ્ન કહેવાય. માગ્યા મુજબ મામૂ પ્રશ્ન. મામૂ પ્રશ્ન ઘણી વખત તમને મામા બનાવી જતા હોય. ખાટા દૂધ અથવા દહીંમાં કયો એસિડ હાજર હોય છે? લેક્ટિક એસિડ. બરોબર? આખા વાક્યમાં તમે જવાબ લખો ત્યારે આ લેક્ટિક એસિડ નીચે આવી રીતે અંડરલાઈન તમારે કરી દેવું કે જેથી તરત નજરે પડે, જવાબ તરત તમારો રાઈટ થઈ ગયો. વિનેગરમાં કયો એસિડ હાજર છે? એસિટિક એસિડ. ભૂલમાં કોઈ એસિડિક નો લખી આવતો. બરાબર? બોલતી વખતે જયારે એસિડિક બોલતા હોય તો એસિડિક પણ તમને સંભળાય ગઈ, એસિડિક સંભળાતું હોય, બરાબર? તો આપણે એસિટિક એસિડ એને કહેશું. જ્યારે જીપ્સમને 373 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે તો મળતા મુખ્ય નિપજનું નામ અને રાસાયણિક સૂત્ર જણાવો. જીપ્સમને ગરમ કરો ત્યારે કઈ નિપજ મળે? કેલ્શિયમ સલ્ફેટ, હેમી હાઇડ્રેટ. અને સૂત્ર શું આવશે? CaSO4
ઇન્ટુ 1/2. જીપ્સમ નું સૂત્ર શું થાય? તો કે જીપ્સમ નું સૂત્ર થાય CaSO4 CaSO4 ઇન્ટુ 2H2. આને કરવાનું છે 373 કેલ્વિન, એટલે આપણે ધોરણ 9 માં ભણી ગયા કે 100 ડિગ્રી સેલ્સિયસ પાણીનું ઉત્કલન બિંદુ છે, એટલે પાણી છે વરાળ સ્વરૂપે ઉડવા મળશે. તો અહીંયાથી પાણી નીકળી જાય, વધે CaSO4 ઇન્ટુ 1/2. અહીંયા અડધો H2O નીકળી જાય, 2 માંથી અડધું નીકળે તો કેટલું વધે? 1.5 વધે. કેટલો આવે? 1.5 H2O. યાદ રાખવાનું સમીકરણ. અને VOP એ પૂછાઈ ગયેલા પ્રશ્નોમાં આવે, આઈએમપી ક્વેશ્ચનમાં VOP આવતું હોય. તો આ હતા તમારા ચેપ્ટર 2 ના હેતુલક્ષી પ્રશ્ન. બરાબર. ખરેખર એવું ક્યાંય પણ હું કોઈ દી કહેતો નથી કે આ ક્વેશ્ચન હે તો બેઠા બેઠા પૂછાય, આ ક્વેશ્ચન અહીંયાથી કરો બેઠા બેઠા પૂછાય. બરાબર. પણ આ ક્વેશ્ચન તમારા માટે એટલા માટે કારણ કે તમને આઈડિયા આવે કે પ્રશ્નો કયા કયા પ્રકારના પૂછાઈ શકે. બરાબર. અને હું તો એવું જ કહું કે પ્રશ્નો આના કરતા અલગ લેવલના જ બને, હજી વધારે લેવલના પ્રશ્નો બને કે જેથી તમારી અંદરથી ક્ષમતા રહેલી છે, તમારી જે ક્ષમતા રહેલી એ બહાર આવે. નકર તમે કુવાના દેડકા જેવા થઈ જાવ કે 2 પ્રશ્ન કરવાના, બસ આઈએમપી પ્રશ્ન કરવાના, બીજું માટે કઈ થાય નહીં. એવું કરવાનું નથી. આગળ જતા કોમ્પિટિશન આવતું હોય એટલે ખરેખર દરેક વસ્તુ કરતી રહેવી, જે હાથમાં આવે એ કરતું રહેવાનું. ખાસ ટેક્સ્ટ બુક માંથી ઇન્ટેક્સના ક્વેશ્ચન, સ્વાધ્યાયના ક્વેશ્ચન કરી નાખો એટલે એટલું ઘણું થઈ જાય. બરાબર. સૌથી શ્રેષ્ઠ મટીરિયલ કયું? તો કે ટેક્સ્ટ બુક. એનાથી બહાર કોઈ મટીરિયલ હોતું નથી. હા, બીજી બધા મટીરિયલ એમાં કરો, એનાથી કોઈ વાંધો નથી હોતો. બરાબર. થેન્ક યુ.